વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં છાત્રાલય તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા મા બાપ વિહોણા વિદ્યાર્થીઓને ભારત દેશના ક્રિકેટર તેમજ હાલના સાંસદ યુસુફ પઠાણના હસ્તે મફત ચોપડા વિતરણ યોજાયું હતું। પાદરા તાલુકામાં છેલ્લા 7 વર્ષથી ટીમ ભાવિન પાટણવાડિયા દ્વારા પાદરા તાલુકાના અનેક ગામડાઓમાં હજારો વિદ્યાર્થીઓને મફત ચોપડા, નોટબુક, પેન, પેન્સિલ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે। જ પ્રકારે આ વર્ષે પણ ટીમ ભાવિન પાટણવાડિયા દ્વારા અનેક છાત્રાલય સાથે સરકારી શાળાઓ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ઘરે જઈ તેમજ કાર્યાલય પરથી પણ મફત ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના સેજાકુવા ગામે કુમાર તેમજ કન્યા છાત્રાલયમાં 200થી વધુ વિદ્યાર્થીઓને મફત ચોપડા તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારત દેશના ક્રિકેટર તથા હાલના સાંસદ યુસુફ પઠાણ પણ વિશેષ ઉપસ્થિત જોવા મળ્યા હતા। યુસુફ પઠાણ દ્વારા બાળકોને વધુ અભ્યાસ કરવા માટે સારામાં સારું ભણવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ યુસુફ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે ટીમ ભાવિન પાટણવાડિયા તેમજ આ પ્રકારના છાત્રાલયોમાં જ્યારે પણ સેવા કાર્યની જરૂર પડશે ત્યારે તેઓ ખડે પગે લોકોની મદદ કરવા માટે હાજર રહેશે। ત્યારે અત્યાર સુધી પાદરા તાલુકામાં 1500થી વધુ બાળકોને મફત ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે। કુલ આ વર્ષે પણ 2100 બાળકોને મફત ચોપડા વિતરણ કરવામાં આવનાર છે। સાથે સાથે પેન, પેન્સિલ, રબર જેવી શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર ખાસ કરીને વાત કરીએ, સાથે પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સૈયદ અલી બાપુ, સાથે યુવા સેના ગુજરાત તેમજ પાદરા તાલુકાના પ્રમુખ કાર્તિકસિંહ પડિયાર સહિત અગ્રણીઓ પણ વિશેષ હાજર જોવા મળ્યા હતા। ટીમ ભાવિન પાટણવાડિયા છેલ્લા 7 વર્ષથી સતત પાદરા શહેર, પાદરા તાલુકાના અનેક ગામડાઓમાં જે પણ વિદ્યાર્થીઓ મા બાપ વિહોણા છે તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, આર્થિક સ્થિતિ જેની ખરાબ હોય તેવા વિદ્યાર્થીઓને તમામ એ બાળકો બાળિકાઓને કહી શકાય કે શાળાએ જઈ તેમજ પોતાના તેમના ઘરે જઈ અલગ અલગ છાત્રાલયોમાં જઈ મફત ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી આ એક સેવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં આજરોજ ભારત દેશના ક્રિકેટર તેમજ કહી શકાય કે સાંસદ એવા યુસુફભાઈ પઠાણે પણ અમારા આ સેવાકીય કાર્યની અંદર ભાગ લીધો છે। યુસુફભાઈ પઠાણ પણ પાદરા તાલુકાના સેજાકુવા ગામે આજરોજ ટીમ ભાવિન પાટણવાડિયા દ્વારા 200થી વધારે વિદ્યાર્થીઓ કે જે સેજાકુવા છાત્રાલયમાં અભ્યાસ કરે છે તેવા 200થી વધુ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓને તદ્દન મફત નોટબુક, ચોપડા, પેન, પેન્સિલ, રબર, સંચો જેવી વિદ્યા સહાયની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં વિશેષ યુસુફભાઈ પઠાણ હાજર રહ્યા અને તેઓએ કહ્યું છે કે ટીમ ભાવિન પાટણવાડિયાના તમામ જે સેવાકીય કાર્યો છે, બાળકો માટે જે પણ કંઈ કરવાનું થશે એ આવનારા સમયમાં પણ તેઓ સાથે રહેશે। સાથે સાથે સૈયદ અલી બાપુ તેમજ કાર્તિકસિંહ પડિયાર સહિતના મિત્રો પણ આજના કાર્યક્રમમાં જોડાયા હતા અને અનેક એવા વિસ્તારોમાં હાલ ટીમ દ્વારા જે છે એ મફત ચોપડા વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં 1700થી 1800 બાળકોને વિતરણ થઈ ચૂક્યું છે, ત્યારે કાર્યાલયથી પણ વિતરણ થઈ રહ્યું છે। અનેક છાત્રાલયોમાં પણ વિતરણ કર્યું છે, જેમાં સેજાકુવા છાત્રાલય હોય, જલાલપુરા છાત્રાલય હોય, તમામ છાત્રાલયો તેમજ વિદ્યાર્થીઓના ઘરે, શાળામાં પણ વિદ્યાર્થીઓના ઘરે પણ અત્યારે ચોપડા વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે 2100 જેટલા બાળકો તેમજ 11,000 જેટલા બુકનું વિતરણ આજે આ 7મા વર્ષે પણ ટીમ ભાવિન પાટણવાડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, તથા જે પણ પત્રકાર મિત્રો દ્વારા પણ આ એક સારો સંદેશ, પ્રજાહિતનો સંદેશ આપના માધ્યમથી લોકોને પહોંચાડ્યો। આપ સૌનો પણ આભાર। અને કહી શકાય કે સેવાકીય કાર્યની અંદર કોઈ 1 રૂપિયાની મદદ કરે કે માત્ર હાજરી આપીને પણ મદદ કરે, એની સેવા જે છે એ ભગવાન કબૂલ કરતા હોય છે। ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે લુના ગામ ખાતે ભાવિનભાઈ તેમજ તેમના મિત્ર મંડળ અને માતા પિતાના આશીર્વાદ થકી અને એમની પ્રેરણા થકી સતત 7 વર્ષથી જે ચોપડા વિતરણની શરૂઆત કરવામાં આવી હતી એ ધીમે ધીમે વધારીને આજે 8થી 10,000 ચોપડા વિતરણનો કાર્યક્રમ જ્યારે કરવા જઈ રહ્યા છે અને આજે અહીંયા લુના ગામથી જે શાળામાં તેમને અભ્યાસ કર્યો એ શાળાથી એમને શરૂઆત કરીને આજે દરેક વિદ્યાર્થીઓને 1 થી 8 ધોરણના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અહીંયા ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સતત એમને જે આ પ્રેરણા લીધી અને પ્રેરણાના ભાગરૂપે સતત આજે 7 વર્ષોથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આજે આપ બધા જ જાણો છો કે વિદ્યાનું મહત્વ જીવનમાં શું રહ્યું છે। વિદ્યાદાન એ સૌથી ઉત્તમ દાન ગણવામાં આવે છે। એટલે આ એક મેસેજનો પણ કહી શકાય કે આવી રીતે બીજા લોકો પર પ્રેરણા લઈને
અભ્યાસ કરતા બાળકોને કંઈક ને કંઈક રીતે નાની મોટી જે પણ મદદ થઈ શકતી હોય એ પ્રમાણે કંઈ ને કંઈ જેઓ ત્યાં કોઈ શાળામાં જેમને અભ્યાસ કર્યો હોય અથવા તો બીજી કોઈ રીતે અભ્યાસ ના કર્યો હોય એવી પણ જે જરૂરિયાતમંદ બાળકો હોય તેવા લોકોને પણ કઈ રીતે મદદ થઈ શકે એ આ એક પ્રેરણા પણ એમાંથી મળે છે અને મેસેજ પણ મળે છે. આ ઉમદા કાર્યને અમે બિરદાવીએ છીએ.